વિડીયોમાં 8 એવી ટિપ્સ સાથે ફ્રૂટ સલાડ બતાવ્યો છે ફ્રેન્ડ્સ, જેને ફોલો કરવાથી ફ્રૂટ સલાડ હંમેશા ક્રીમી, થીક અને એકદમ પરફેક્ટ જ બનશે. તો વિડીયો લાસ્ટ સુધી જોઈ ચોક્કસ ઘરે બનાવજો અને રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. અત્યારે 1 લીટર જેટલું દૂધ લીધું છે. ટીપ નંબર 1, ફ્રેન્ડ્સ, જ્યારે ફ્રૂટ સલાડ બનાવે ને ત્યારે ફૂલ ફેટનું દૂધ જોઈએ એવું જરૂરી નથી. તમારા ઘરે જે પણ દૂધ આવતું હોય તેમાંથી તમે ફ્રૂટ સલાડ બનાવી શકો છો. કેમ કે આપણે ફ્રૂટ સલાડમાં હંમેશા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીએ છીએ, જે દૂધને ઘટ કરે છે. તો આપણે કોઈ પણ ફેટનું દૂધ હશે તેમાંથી ફ્રૂટ સલાડ બનાવી શકશું, પણ અત્યારે મેં ફૂલ ફેટનું દૂધ લીધું છે. ટીપ નંબર 2, જ્યારે આપણે ઘણીવાર દૂધ ગરમ કરીએ છીએ ને ત્યારે વાસણમાં કે તળિયામાં ચોટી જાય છે. તે ના ચોટી જાય ને તેની માટે આપણે પહેલા 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી દેવાનું કડાઈમાં કે તપેલી તમે જે લેતા હોય એમાં, અને આમ થોડું ફેરવી દેવાનું. હવે આપણે દૂધ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ. ટીપ નંબર 3, જ્યારે આપણે કસ્ટર્ડ પાવડર ઓગાળીએ ને ત્યારે આપણે ઠંડા દૂધમાં ઓગાળવાનો, નહીં કે ગરમ દૂધમાં. ગરમ દૂધમાં તેના લમ્સ પડી જશે ને તે લમ્સ નીકળશે નહીં. તો દૂધ ઠંડુ હોય ત્યારે આમાંથી આપણે કાઢી લેવાનું. અત્યારે હું 3-4 ચમચા જેટલું દૂધ કાઢી લઉં છું. આ બહુ જ કામની ટ્રીક છે ફ્રેન્ડ્સ, નહીં તો તમે લમ્સ કાઢી નહીં શકો. 4 થી 5 ચમચા જેટલું દૂધ આપણે કાઢી લઈએ. હવે આવે છે ટીપ નંબર 4. આપણે 1 લીટર દૂધ હોય ત્યારે કેટલો કસ્ટર્ડ પાવડર વાપરવાનો? ઘણી જગ્યાએ ખાઈએ ને તો ફ્રૂટ સલાડ બહુ જ પતલું હોય અને ઘણી જગ્યાએ એકદમ થીક હોય કે તમે લિક્વિડ તરીકે તેને ના લઈ શકો. તો આપણે પરફેક્ટ માપ જોઈએ. જ્યારે 1 લીટર દૂધ છે ત્યારે 2 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીએ અને સરખું હલાવી દઈએ. ઠંડા દૂધમાં એકદમ જલ્દીથી ઓગળી જશે અને મિક્સ થઈ જશે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે કસ્ટર્ડ પાવડર ઘરે બને છે, પણ આપણે તે બનાવવાની જરૂરત જ નથી, કેમ કે આ રેડીમેડ સરસ જ મળે છે. અને આ બનાવવા માટે જે વસ્તુ લઈ અને ઘરે બનાવીએ ને તો પણ કદાચ પરફેક્ટ ના બને, એટલે અમુક વસ્તુ રેડીમેડ લઈને વાપરવી સારી છે. અને આપણે આ ફ્રૂટ સલાડ ઉપવાસમાં નથી ખાઈ શકતા, કેમ કે આ કસ્ટર્ડ પાવડરમાં કોર્ન સ્ટાર્ચ હોય છે, એટલે કે મકાઈનો સ્ટાર્ચ હોય છે. તો ઉપવાસમાં આ ફ્રૂટ સલાડ નહીં ખાઈ શકાય. જો તમારે ઉપવાસ માટે જોઈએ તો તમારે તપકીનો લોટ નાખીને બનાવવું પડે તો ફ્રૂટ સલાડ ખાઈ શકો. પણ આમાં કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ થાય છે, આઈસિંગ સુગરનો ઉપયોગ થાય છે, વેનીલા એસન્સ, ફૂડ કલરનો પણ ઉપયોગ થાય છે. મિશ્રણ એકદમ પરફેક્ટ લમ્પ વગરનું બની ગયું છે. ફ્રૂટ સલાડને એકદમ સરસ કલર અને ટેસ્ટ આપવા માટે કેસર એડ કરીએ. 8 થી 10 તાતણા એડ કર્યું છે. આપણે એક ઉભરો દૂધને આવવા દઈએ. ફ્રૂટ સલાડ છે ને ફ્રેન્ડ્સ એકદમ જલ્દી બની જતી વાનગી છે. 10 થી 15 મિનિટમાં ફ્રૂટ સલાડ રેડી થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, તમને બહુ સાચું કહું ને, કોઈ ગેસ્ટ આવવાનું હોય અથવા આપણે પણ જમવું હોય ને તો આગલે દિવસે આ દૂધ ઉકાળીને મૂકી દેવાનું. ઈ પ્રોસીજર પતી જશે ને તો બીજે દિવસે જમતી વખતે તમે એકદમ ફટાફટ બનાવી શકશો. અને જેટલું ઠંડુ હશે ને ફ્રૂટ સલાડ તેટલું મસ્ત લાગશે. બીજું કે આપણે જ્યારે બાસુંદી કે દૂધપાક બનાવીએ ને તો બહુ લાંબી પ્રોસીજર છે. કલાક સુધી તેને ઉકાળવું પડે, અડધું કરવું પડે, દૂધ બાળવું પડે. જ્યારે ફ્રૂટ સલાડ છે ને એકદમ ફટાફટ ક્વિક રેસીપી છે, બહુ જ જલ્દી બની જાય છે. હવે દૂધમાં ઉભરો આવી રહ્યો છે. ટીપ નંબર 5, એક ઉભરો આવે ત્યારે આપણે 1 લીટર દૂધે અડધો કપ ખાંડ નાખવાની. પછી મીઠાશ તમારે વધુ જોતી હોય તો તમે પાછળથી એડ કરી શકો છો, પણ એક ઉભરો આવે પછી આપણે ખાંડને એડ કરવાની. અને ફ્રૂટ સલાડમાં ફ્રૂટનું પણ ગળપણ હોય છે, તો ગળપણ આપણે પોતાના ઘર પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું. હવે આપણે જ્યારે દૂધમાં ખાંડ નાખીએ ને ત્યારે ખાંડનું પાણી થાય ઓગળીને, તો આપણે બીજું 5 મિનિટ હજુ આને ઉકાળવાનું. ખાંડ નાખ્યા પછી તરત જ કસ્ટર્ડ પાવડર એડ નહીં કરી દેવાનો, નહીં તો ખાંડ નહીં ઓગળે અને દૂધ થોડું પતલું રહેશે. તમે આ ટાઈમે ટેસ્ટ કરી શકો છો. જો તમને વધારે ગળપણ જોઈતું હોય તો તમે અત્યારે એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને જો એલચી પાવડર ભાવતો હોય ને તો તમે આ ટાઈમે એડ કરી શકો છો, પણ ફ્રૂટ સલાડમાં જનરલી એલચીની ફ્લેવર નથી સારી લાગતી, તો હું નથી નાખતી, પણ તમને ભાવતી હોય તો તમે અત્યારે એડ કરી શકો છો. અત્યારે હું તમને બતાવું અને પછી ચેક કરતા પણ બતાવીશ. તમે જુઓ, અત્યારે દૂધ એટલું નથી ઉકળ્યું કે અહીંયા બિલકુલ લાગે છે. ચમચો તરત જ ક્લિયર થઈ ગયો. તમને જુઓ, હું દૂધમાં અડાડીને બતાવું. દૂધ અત્યારે બિલકુલ ઘટ નથી. અને આપણે કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી પણ હું તમને બતાવીશ.
જેને બિલકુલ રસોઈનો એક્સપિરિયન્સ નથી ને ફ્રેન્ડ્સ, એ ફ્રૂટ સલાડ જેવી વસ્તુ તો બિંદાસ બનાવી શકે છે. એકદમ મસ્ત બનશે, તમે તમારે બનાવજો ઘરે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈ છીએ 5 મિનિટ પછી. કસ્ટર્ડ વાળા દૂધને હંમેશા હલાવવાનું, કેમ કે જુઓ નીચે કસ્ટર્ડ પાવડર જામી જાય, એટલે પહેલા એકવાર હલાવી લેવાનું. હવે ટીપ નંબર 6, આ કસ્ટર્ડ પાવડર વાળું દૂધ આમ આખું નહીં નાખી દેવાનું, કેમ કે તો લમ્સ પડી જશે ને જામી જશે. 2-3 ચમચી એડ કરી હલાવતા જવાનું, જેથી લમ્સ ના બને. થોડું થોડું એડ કરવાનું ને નીચે હલાવતા જવાનું. થોડું થોડું એડ કરો, નીચે હલાવતા જાઓ. આપણે બધું કસ્ટર્ડ પાવડર વાળું દૂધ એડ કરી દીધું છે અને હલાવ્યું ને તો લમ્સ નથી બન્યા. હવે આને કન્ટિન્યુઅસ થોડું ઘટ થાય ને લગભગ 2-3 મિનિટ ત્યાં સુધી ચલાવવાનું, જેથી આમાં કોર્નસ્ટાર્ચ છે ને તે કાચો ના રહે, ચડી જાય. ટોટલ આટલી પ્રોસિજરમાં 10 થી 12 મિનિટ નથી થતી. દૂધ ગરમ થાય ને એટલી જ વાર છે. અને જ્યારે ફ્રેન્ડ્સ દૂધની કોઈ પણ આવી રીતે મીઠાઈ બનાવતા હોય ને, તો બાજુના ગેસ પર હંમેશા કોઈ વસ્તુ ના બનાવી, કેમ કે તેના છાંટા ઉડે ને બીજી રસોઈના તો દૂધ બગડી જાય. તો બને ત્યાં સુધી આપણે 10-15 મિનિટનો ટાઈમ કાઢી પહેલા સ્વીટ બનાવી લેવાની, પછી બીજી રસોઈ બનાવવાની. તમે જુઓ હવે દૂધ ઘટ થતું આવે છે, પણ હજુ તમે જુઓ એકદમ પૂરું કોટ નથી થતું. હજુ આપણે આને 2-3 મિનિટ થવા દઈએ. અને એટલું ઘટ નથી કરવાનું કે પછી એકદમ લિક્વિડ જ ન રહે, કેમ કે કેવું થશે કે આ ઠંડુ થશે ને એમ થોડું વધારે ઘટ થતું જશે. તો અત્યારે આપણે પ્રોપર ઘટ નથી કરી દેવાનું, આપણે ખાલી કોન્સ્ટન્ટ કાચો ન રહે ને એટલી જ વાર કરવાનું છે. તમે જુઓ હવે હું લાઈન પાડીશ ને તો લાઈન રહે છે અને આમ ચમચો કોટ થાય છે. તો અત્યારે આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. દૂધને આપણે તપેલીમાં લઈ લઈએ. તમે જુઓ આપણે પાણી નાખ્યું હતું તો બિલકુલ તળિયામાં દૂધ નથી ચોટ્યું. હવે આવું આપણે શા માટે કર્યું? ટીપ નંબર 7, જો તે જ કડાઈમાં દૂધ હોત ને તો એક તો કડાઈ ગરમ છે તો જલ્દીથી ઠંડુ ના થાય, અને આપણે આવીને આવી રીતે જો કડાઈમાં જ તેને રહેવા દઈએ ને તો ઉપર એક લેયર જામી જશે મલાઈ અને કસ્ટર્ડનું, અને પછી તે લેયરના લમ્સ બની જશે. તો આપણે આને પહેલા ઠંડુ કરવું જરૂરી છે. તેની માટે આપણે એક કથરોટ લઈએ, ફ્રીજનું ઠંડુ પાણી લઈએ અને બરફ લઈએ, અને આ તપેલીને આપણે આમાં મૂકી દઈએ અને કોન્સ્ટન્ટ હલાવીએ, જેથી જલ્દીથી ઠંડુ થઈ જશે અને ઉપર બિલકુલ લેયર નહીં જામે. તમે જુઓ હવે જેમ થોડું થોડું ઠંડુ થાય છે ને તેમ ઘટ થતું આવે છે. ટીપ નંબર 8, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત ફ્રેન્ડ્સ. ઘણીવાર આપણને એમ થાય કે કસ્ટર્ડ વાળું દૂધ બની ગયું છે તો ફ્રૂટ એ નાખી દઈ આગલે દિવસે અને પછી બીજે દિવસે આપણે કોઈ પ્રોસિજર કરવી નહીં. તો તેવું નહીં કરવાનું, કેમ કે ફ્રૂટમાં થોડીક પણ ખટાશ હશે ને તો દૂધ ઘણીવાર બગડી જાય, અને ઘણીવાર આપણે સાંભળ્યું છે કે ડાયરિયા થઈ જાય છે. તો એવું નહીં કરવાનું. કસ્ટર્ડ વાળું દૂધ બનાવીને આગલા દિવસે રાખી દો, એનો વાંધો નથી. 2 દિવસથી 3 દિવસ તે દૂધમાં કંઈ નથી થતું. ફ્રીજમાં રાખી દેવાનું, અને જ્યારે તમારે ફ્રૂટ સલાડ ખાવું છે ત્યારે જ આપણે ફ્રૂટ સમારીને એડ કરવાના, તો એકદમ બેસ્ટ લાગશે. અને ફ્રૂટમાં હંમેશા વધારે પડતા ખાટા ફ્રૂટનો ઉપયોગ નહીં કરવાનો. કેળા, ચીકુ અને દ્રાક્ષ પણ જો બહુ મીઠી હોય ને તો જ એડ કરવાની, નહીં તો નહીં કરવાની. જુઓ અત્યારે ઠંડુ થયા પછી કેટલું સરસ ઘટ થઈ ગયું છે દૂધ, આખો ચમચો કોટ થઈ જાય છે. હવે એક રેફરન્સ માપ તરીકે આપણે ફ્રૂટ્સ જોઈ લઈએ. અત્યારે 1.5 વાટકા જેટલા મેં કેળા લીધા છે, 1 વાટકી ચીકુ છે, 1 વાટકી સફરજન છે, 1/4 વાટકી જેટલી દ્રાક્ષ છે અને 1/4 કપ જેટલા દાડમના દાણા છે. કેળાનો સ્વાદ હંમેશા ફ્રૂટ સલાડમાં સરસ લાગે છે, તો હું વધારે નાખું છું. તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. એકવાર સરસ બધું મિક્સ કરી દઈએ. ગ્રેપ્સ નાખી દઈએ અને દાડમના દાણા એડ કરીએ.
આટલા થોડા હું ઉપરથી એડ કરીશ. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલું મસ્ત લાગે છે ફ્રૂટ સલાડ.